भादरवा माह यानी कि पितरों का माह। पितरों के इस माह में श्राद्ध करने का बेहद महत्व होता है, लेकिन श्राद्ध करने का अपना एक तरीका होता है। अगर सही तरीके से श्राद्ध किया जाए तो ही उसके पुण्य फल की प्राप्ति होती है। तब इस बारे में जूनागढ़ के भूदेव विहांग भाई भट्ट ने ज़्यादा जानकारी देते हुए श्राद्ध करने का सही तरीका लोगों तक पहुंचाने की कोशिश की है। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। अनादि निधिनो देव शंखचक्र गदाधर अक्षय पुंडरीकाक्ष पितृमोक्षप्रदो भवः। આજના દિવસે પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધાદિક પક્ષ આપણા જે મનના જીવાત્માઓની મુક્તિ માટે આ શ્રાદ્ધાદિક પક્ષ કહેવામાં આવેલો છે। દર વર્ષે શ્રાદ્ધાદિક પક્ષ આવે છે અને પિતૃઓની કૃપા પ્રસન્નતા માટે આપણે મહાલય શ્રાદ્ધ પણ કરી શકીએ। મહાલય શ્રાદ્ધમાં આપણે બધા તર્પણોક્ત પિંડદાન કરી શકીએ અને પિંડ દ્વારા આપણા જે વડવાઓ અને જે નામી અનામી જીવો છે તેની મુક્તિ માટે આપણે શ્રાદ્ધાદિક કર્મ કરી શકીએ। અને મહાલય શ્રાદ્ધ એટલે કે વર્ષમાં એકવાર શ્રાદ્ધ આવે, એમાં મનના જીવાત્મા માટે આપણે અનેક પ્રકારના શ્રાદ્ધમાં મહાલય શ્રાદ્ધ તીર્થ શ્રાદ્ધ બતાવેલ છે। અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તેદા મોક્ષદાયિકા। અયોધ્યા નગરીમાં જો આપણા મનના જીવાત્માને તૃપ્તિ માટે તર્પણ અને પિંડદાન કરવામાં આવે તો એ મનના જીવાત્માની અચૂક મોક્ષની પ્રાપ્તિ થાય છે। અયોધ્યા, મથુરા, માયા નગરી એટલે કે ઉજ્જૈન નગરીમાં જો આપણા મનના જીવાત્માઓનું પિતૃ તર્પણ કરવામાં આવે તો એ મનના જીવાત્માની સદગતિ થાય છે। અયોધ્યા, મથુરા, માયા, કાશી એટલે કે વારાણસી તીર્થ ક્ષેત્રમાં આ શ્રાદ્ધાદિક પક્ષમાં જો મનના જીવાત્મા પાછળ પિતૃ તર્પણ કરવામાં આવે અને પિંડદાન કરવામાં આવે તો એ મનના જીવાત્માની મુક્તિ થાય છે। જ્યારે આપણે પિતૃઓને કાગવાસ અને ગૌગાસ ગ્રાસ અર્પણ કરીએ ત્યારે એ મંત્રનો આપણે અનાધિ નિધિનો દેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ આ મંત્રનો જપ કરતાં કરતાં આપણા મનના જીવાત્મા પાછળ આ શ્રાદ્ધાદિક કર્મ કરતી વખતે આપણા મંત્ર બોલવો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।